જય શ્રી કૃષ્ણ. ચૈત્ર માસની એકાદશી એટલે કામાદા એકાદશી. કથા અનુસાર એવું કહેવાય છે કે પુંડરીક નામના એક રાજાના નગરમાં લલિત અને લલિતા નામના પતિ પત્ની રહેતા હતા. પતિ ખૂબ સુંદર સંગીત વગાડે અને પત્ની નૃત્યંગના હતી. એક દિવસ રાજાની સભામાં પતિ લલિત સંગીત વગાડી રહ્યા હતા અને તેમનું ધ્યાન પોતાના પત્નીના વિચારોમાં હતું. આ વાતની એક સેવકને ખબર પડી અને રાજા પુંડરીકને કાન ભંભેરણીમાં તેમને કીધું કે તેમનું ધ્યાન અહીંયા નથી. રાજાએ તરત જ લલિતને બોલાવીને કીધું કે તારું ધ્યાન અહીંયા નથી. જે કર્મ કરવા આવ્યો છું તું એ કર્મ અહીંયા નથી કરી રહ્યો અને તારું મન માયામાં ગયું છે. માટે હું તને શ્રાપ આપું છું, તું અત્યારે ને અત્યારે રાક્ષસ બની જા. અને તરત જ એ લલિત નામનો પતિ રાક્ષસ બની ગયો છે. જ્યારે આ પત્નીને આ વાતની ખબર પડી ત્યારે તે ખૂબ દુઃખી થઈ. પતિ સાથે રાક્ષસ બનેલા પતિ સાથે એ પણ જંગલમાં ફરવા લાગી. ઘણું બધું ફર્યા પછી એક ઋષિએ તેને કીધું કે તું હવે પછી જે 11 આવી રહી છે કથા વાંચ અને તું એ ઉપવાસ કર અને તને એનું જે પૂન મળે એ તું તારા પતિને આપીશ તો તારા પતિ હશે તે મુજબના પહેલા જેવા થઈ જશે. એટલે પોતાની પત્ની લલિતાએ આ કર્યું અને તેના કારણે પતિ પત્ની પોતાનું જીવન પાછું જીવવા લાગ્યા. આ છે કામદા એકાદશીના વ્રતની કથા. જય શ્રી કૃષ્ણ.